हेलो फ्रेंड्स, શું હાલચાલ છે? એકદમ મજામાં હશો તો આજે આપણે કોઈ પણ કસ્ટર્ડ પાવડર કે મિલ્ક પાવડર વગર જ બદામ શેકની રેસીપી લઈને આવી ગયા છે। ઉનાળો શરૂ થઈ ગયો છે અને ખૂબ જ ગરમી પણ પડી રહી છે। ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં કેસર પલાળીને રાખી દીધું છે, જેથી આપણે કોઈ પણ ફ્રૂટ કલરનો ઉપયોગ નથી કરવાના। અહીંયા આપણે કેસરનો ઉપયોગ કરશું અને સાથે જ મેં બદામને રાત્રે પલળવા રાખી દીધી હતી। બદામ શેક આપણે પીવાથી શરીરમાં ખૂબ જ ઠંડક મળે છે ફ્રેન્ડ્સ। બદામ જે છે એ ઠંડક જ આપે છે અને ઠંડો ઠંડો બદામ શેક પીવાની પણ ખૂબ મજા આવે છે। તો તમે જોઈ શકો છો કે બદામ એકદમ સરસ પલળીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે બદામના જે છિલકા છે તે આપણે ઉતારી લેશું। એકદમ આસાનીથી બદામના છિલકા છે તે નીકળી જાય છે, પલળેલી બદામ હોય છે એટલા માટે। તો આ રીતે આપણે બધી જ બદામના છિલકા ઉતારી લેશું। વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે। તો અહીંયા મેં બધી જ બદામના છિલકા છે તે ઉતારી લીધા છે ફ્રેન્ડ્સ। હવે અહીંયા મેં મિક્સર જાર લીધું છે। મિક્સર જારમાં આપણે જે બદામ છીલીને રાખી છે તે એડ કરી લેશું। થોડું આપણે પાણી એડ કરી લેશું, તમે ચાહો તો કાજુ પણ એડ કરી શકો છો। હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લેશું। આ રીતના પેસ્ટ બનીને તૈયાર છે, તેને આપણે એક વાટકીમાં કાઢી લેશું। આને હું થોડી વાર માટે ફ્રીજમાં મૂકી દઈશ, આપણે દૂધ તૈયાર થાય ત્યાં સુધી। હવે અહીંયા મેં એક બીજી તપેલી લીધી છે, તેમાં આપણે 2 ગ્લાસ જેટલું દૂધ એડ કરી લેશું। તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય એટલી ક્વોન્ટિટીમાં તમારે દૂધ લેવાનું છે, માપીને જ ગ્લાસ લઈ લેજો। તપેલીને આપણે ગેસ ઉપર ચડાવી લેશું। દૂધનો ઉકાળ આવવા માંડે ત્યાં આપણે ચલાવવાનું ચાલુ કરી દેવાનું છે। આપણે કોઈ પણ કસ્ટર્ડ પાવડર આમાં એડ નથી કરવાના કે નથી મિલ્ક પાવડર એડ કરવાના, એટલા માટે આપણે દૂધને થોડું વધારે આપણે ઉકળવા દેશું અને દૂધને આપણે થોડું ઘટ કરી લેવાનું છે। ગળપણ માટે આપણે આની અંદર સાકર એડ કરવાની છે અને આપણે અહીંયા ખાંડનો ઉપયોગ બિલકુલ નથી કર્યો। સાકર આમાંય સારી હોય છે સ્વાસ્થ્ય માટે, એટલી બધી નુકસાનકારક નથી હોતી। તો તેના માટે આપણે તમને જેટલું ગળ્યું જોઈએ એ પ્રમાણે તમારે સાકર એડ કરી લેવાની છે। દૂધને અહીંયા આપણે એકદમ ઘટ થાય ત્યાં સુધી આપણે 10 મિનિટ સુધી આપણે આ રીતે જ ઉકળવા દેશું, જેથી દૂધ છે તે થોડું ઘાટું થઈ જશે, જેથી આપણે કસ્ટર્ડ પાવડર એડ કરવાની જરૂર પણ નહીં પડે। દૂધ આપણું ઉકળી ગયું છે। હવે આપણે આની અંદર કેસર એડ કરી લેશું, જેથી કલર ખૂબ જ સારો એવો આવે છે। બરાબર મિક્સ કરી લેશું। વિડીયો ક્યાંથી જુઓ છો કમેન્ટમાં ચોક્કસથી લખજો, તમારા સિટીનું નામ, તમારા ગામનું નામ, જેથી અમે તમને થેન્ક યુ કહી શકીએ। દૂધને આપણે નીચે ઉતારી લીધું છે અને એકદમ ઠંડુ થઈ જાય પછી જ આપણે આની અંદર જે આપણે બદામની પેસ્ટ બનાવી છે તે એડ કરવાની છે। તો દૂધને મેં એકદમ ઠંડુ કરી લીધું છે। થોડી વાર મેં ફ્રીજમાં પણ રાખી દીધું હતું, પછી એકદમ ઠંડુ થઈ ગયું છે। પછી જ હું આની અંદર જે બદામની પેસ્ટ છે તે એડ કરી રહી છું। થોડી વાર બહાર ઠંડુ થાય પછી ફ્રીજમાં મૂકજો ફ્રેન્ડ્સ, ગરમ ગરમ ફ્રીજમાં ના મૂકતા। થોડી પિસ્તાની કતરણ એડ કરી લેશું। બદામની કતરણ પણ એડ કરી લેશું। આપણે બદામની પેસ્ટ તો એડ કરી જ છે। ફ્લેવર માટે આપણે એલચી પાવડર એડ કરી લેશું। બરાબર મિક્સ કરી લેશું। જો ફ્રેન્ડ્સ કેટલો સરસ કલર આવ્યો છે, જોતા જ પીવાનું મન થાય તેવું લાગી રહ્યું છે ને। આમાંય ઉનાળો શરૂ થઈ ગયો છે અને ગરમી પણ ખૂબ જ પડી રહી છે અને એમાંય તે આપણને આવો ઠંડો ઠંડો બદામ શેક મળી જાય તો મજા આવી જાય ને। અહીંયા મેં 2 ગ્લાસ કમ્પ્લીટલી તૈયાર કર્યા છે। તમારી ક્વોન્ટિટીમાં જો વધારે તમે બનાવતા હોય તો તમે વધારે ગ્લાસ બનાવી શકો છો। ઉપરથી આપણે એલચી પાવડર સ્પ્રિંકલ કરશું, જેથી ટેસ્ટ આપણો ડબલ થઈ જશે। પિસ્તાની કતરણથી આપણે ડેકોરેશન કરી લેશું, જેથી જોઈને જ પીવાનું મન થઈ જાય।
કેસરના ધાગા પણ આપણે આ રીતે મૂકી દઈશું, જેથી ખૂબ જ સરસ દેખાવમાં લાગે છે. અને જે પીળો કલર દેખાઈ રહ્યો છે ફ્રેન્ડ્સ, એ પણ કેસરનો જ છે. કેટલા સરસ બન્યા છે. થેન્ક યુ ફોર વોચિંગ.